નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની શપથ લેવા જઈ રહ્યા છે। મહત્વનું છે કે ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે। આજે સોમવારના રોજ યોજાનાર ઉદ્ઘાટન દિવસે તે રાષ્ટ્રપતિની શપથ લેવાના છે। જો કે તે પહેલા તેમણે એક વિજય રેલીને સંબોધતા મોટી જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે હું ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થવા દઉં અને યુનાઇટેડ સ્ટેટ્સની તાકાત અને ગૌરવને ફરી સ્થાપિત કરીશ। ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામને ઐતિહાસિક જીત ગણાવીને ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવાની અને મધ્ય પૂર્વના અરાજકતા અટકાવવાની જાહેરાત કરી હતી। તો શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મેક અમેરિકા ગ્રેટ અગેઇન વિજય રેલીને સંબોધિત કરી અને કહ્યું, હું યુક્રેનમાં યુદ્ધનો અંત લાવીશ, હું મધ્ય પૂર્વમાં અરાજકતા અટકાવીશ અને ત્રીજા વિશ્વયુદ્ધને થતા અટકાવીશ। તમને ખ્યાલ નથી કે આપણે ત્રીજા વિશ્વયુદ્ધની કેટલી નજીક છીએ। સાથે જ તેમણે વિશ્વયુદ્ધને ટાળવા માટે મહત્વના પગલાં લેનારું નિવેદન પણ આપ્યું। ટ્રમ્પે જણાવ્યું કે અમે ત્રીજા વિશ્વયુદ્ધના ખૂબ નજીક છીએ અને તેના ભયંકર પરિણામોથી બચવા માટે જ કામ કરવું જરૂરી છે। તેમણે એલોન મસ્કના અધ્યક્ષપદ હેઠળ એક નવો સરકારી વિભાગ બનાવવા અંગે સંકેત આપ્યો, જ્યાં મોટા ફેરફારો કરવા માટેની તૈયારીની શરૂઆત કરી શકે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ પહેલાં કોઈ ખુલ્લી બોર્ડર જેલ માનસિક સંસ્થાઓ ટ્રાન્સજેન્ડર વિશે વિચારી પણ ન શકે। અમે ખૂબ જ ટૂંક સમયમાં અમેરિકન ઇતિહાસમાં દેશ નિકાલની સૌથી મોટી કવાયત શરૂ કરીશું। ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમે ગેરકાયદેસર વિદેશી ગેંગને બહાર કાઢી દેશની સરહદો પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરીશું। અમે અમેરિકાની ધરતી પર કાર્યરત દરેક ગેરકાયદેસર એલિયન ગેંગના સભ્ય અને ઇમિગ્રન્ટ ગુનેગારને બહાર કાઢીશું। ટ્રમ્પે ટિકટોક પર પોતાનું મંતવ્ય રજૂ કરતા જણાવ્યું કે અમે ટિકટોકને મંજૂરી આપવા માટે તૈયાર છીએ, પરંતુ શરત એ છે કે તેના 50% હિસ્સા પર અમેરિકાનું સ્વામિત્વ રહેશે। સાથે જ તેમણે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે મારું અધ્યક્ષપદ આ વિસ્તારમાં કાયમી શાંતિ લાવશે। જો હું પહેલા રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય ન થયું હોત। ટ્રમ્પે રેલીના અંતમાં જાહેરાત કરી કે અમે અમારી શાળાઓમાં દેશભક્તિ પુનઃસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ। કટ્ટરપંથી ડાબેરીઓ અને જાગૃત વિચારધારાઓને અમારી સૈન્ય અને સરકારમાંથી બહાર કાઢીશું। આ માત્ર વિજય નથી, પરંતુ અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટેનો ઐતિહાસિક મિશન છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આવનારા સમયમાં આપણે આપણા અમેરિકાને તેના પૂર્વ ગૌરવથી પણ વધુ ઊંચે લઈ જઈશું અને તેને વિશ્વમાં સૌથી મજબૂત અને મહાન દેશ બનાવીશું।